તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે દિવાળી પહેલા મોટી ખુશખબર સામે આવી શકે છે। જી હા ખેડૂત મિત્રો, દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ ₹2021ના હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કેટલાક ખેડૂતોને આ હપ્તો મળી ચૂક્યો છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ખાલી છે। આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે। પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોને ₹2000નો હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યો છે। આનું કારણ એ છે કે રાજ્યોમાં તાજેતરમાં પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે। સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો છે। હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો તેમના બેંક ખાતામાં ક્યારે આવશે। ત્યારે તમને જણાવી દઈએ કે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત નથી કરી, પરંતુ ઘણો મીડિયા અહેવાલો પ્રમાણે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ₹2000 ટ્રાન્સફર થઈ શકે છે। આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 21મો હપ્તો 20મી ઓક્ટોબર 2025 પહેલા મળી શકે છે। તમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તો તમારા ભંડોળ બ્લોક થઈ શકે છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેવાયસી વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે। વધુમાં, જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો પણ પૈસા જમા નહીં થાય। જો તમારી બેંક વિગતોમાં ભૂલ હોય, જેમ કે ખોટા IFSC કોડ, બંધ ખાતું અથવા તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો પણ હપ્તાના પૈસા તમારા ખાતામાં જમા નહીં થાય। તેથી તમારી બેંક વિગતોને ફ્રોડ ચેક કરવાનું ભૂલશો નહીં, ક્રોસ ચેક કરવાનું ભૂલશો નહીં। જો તમને કોઈ ભૂલ દેખાય તો તેને તાત્કાલિક અપડેટ કરો। ઘણા ખેડૂતોના હાલમાં હપ્તા વિલંબ થઈ શકે છે કારણ કે તેમણે ખોટા દસ્તાવેજો સબમિટ કર્યા હતા અથવા અરજી સમયે તેમની માહિતી યોગ્ય રીતે અપડેટ કરી શકાય ન હતી। જો તમે પહેલાથી કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તે તરત જ કરો। તમે પીએમ કિસાન કેવાયસી 2 રીતે પૂર્ણ કરી શકો છો। તમારા નજીકના CSC કેન્દ્ર અથવા બેંકની મુલાકાત લઈને અને ફિંગરપ્રિન્ટ દ્વારા બાયોમેટ્રિક કેવાયસી પૂર્ણ કરીને ઓનલાઈન અથવા ઓફલાઈન આ રીતે તમે કેવાયસી પૂર્ણ કરી શકો છો। હવે મિત્રો, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવાની માંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયની સંપૂર્ણ નિષ્ફળતાને કારણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવા બાબતે રાજ્યપાલને પત્ર લખ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે। અહેવાલો મુજબ માત્ર 1 વર્ષમાં 9000થી વધુ આત્મહત્યાના કેસો નોંધાયા છે। 898 કરોડની ચોરીઓ થયેલી છે, જેમાંથી 643 કરોડનો મુદ્દામાલ હજુ પણ જપ્ત થયો નથી। અપહરણના કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં સતત અપહરણના કેસો પણ વધી રહ્યા છે। માત્ર અમદાવાદમાં 2511 કેસો નોંધાયા છે, જેમાંથી 734 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું કે આ આંકડાઓ સાબિત કરે છે કે રાજ્યનું ગૃહ મંત્રાલય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ ગયું છે। જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ગૃહ મંત્રાલયનું મુખ્ય કાર્ય હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકો પોતાને અસુરક્ષિત માને છે, જે ગૃહમંત્રીની નિષ્ફળતાનો બોલતો પુરાવો છે। આટલી સ્પષ્ટ નિષ્ફળતા છતાં જો ગૃહમંત્રી પોતાનું પદ છોડતા ન હોય તો રાજ્યપાલ તરીકે આપને મારી વિનંતી છે કે આવા નિષ્ફળ ગૃહમંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે અને ગુજરાતની જનતાને સુરક્ષા આપવા માટે યોગ્ય અને જવાબદાર વ્યક્તિને આ મહત્વનું મંત્રાલય સોંપવામાં આવે।
હવે મિત્રો 7મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. કર્મચારીઓના ભથ્થા ઉપર પડશે આ અસર. વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારે કર્મચારીઓના ભથ્થાને અસર કરતો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ડ્રેસ ભથ્થા અંગેના નિયમોમાં ફેરફારો કર્યા છે. નવા નિર્દેશો અનુસાર 1 જુલાઈ 2025 પછી જોડાતા નવા કર્મચારીઓને પણ આ ભથ્થાનો લાભ મળશે. ટપાલ વિભાગે આ સંદર્ભમાં એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં નિવૃત્ત અને નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. આ નવો આદેશ વર્ષના મધ્યમાં જોડાતા અથવા નિવૃત્ત થતા કર્મચારીઓને રાહત આપે છે. તેમને હવે તેમના ડ્રેસ ભથ્થામાં ક્યારે અને કેટલું ચૂકવવામાં આવશે તેની ચિંતા કરવાની રહેશે નહીં, કારણ કે નિયમો હવે સ્પષ્ટ થઈ ગયા છે. 24 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલા એક આદેશમાં જણાવાયું કે જે કર્મચારીઓ વર્ષના મધ્યમાં જોડાય અથવા નિવૃત્ત થાય છે તેમને હવે પ્રો રેટા ધોરણે ડ્રેસ ભથ્થું મળશે. ડ્રેસ ભથ્થું એવી રકમ છે જે સરકાર દ્વારા એવી કર્મચારીઓને આપવામાં આવે છે જેમને ફરજ ઉપર હોય ત્યારે ગણવેશ પહેરવો જરૂરી છે. ઓગસ્ટ 2017માં જારી કરાયેલા એક પરિપત્રમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે ડ્રેસ ભથ્થું હવે ઘણા હાલના ભથ્થાઓને જોડે છે, જેમ કે કપડાં ભથ્થું, મૂળભૂત સાધનો ભથ્થું, ગણવેશ જાળવણી ભથ્થું, ગાઉન ભથ્થું અને જૂતા ભથ્થું. તમને જણાવી દઈએ કે જૂના 2025માં જાહેર કરાયેલા અગાઉના આદેશમાં જણાવાયું હતું કે જુલાઈ 2025 નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે નાણાં મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી અને ત્યાં સુધી જૂના 2020 નિયમો લાગુ રહેશે. હવે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જેમ નવા ભરતી થયેલા કર્મચારીઓને વર્ષના આધારે ડ્રેસ ભથ્થું મળે છે, તેવી જ રીતે વર્ષના મધ્યમાં નિવૃત્ત થતા કર્મચારીઓને પણ પ્રો રેટા ડ્રેસ ભથ્થું મળશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ રાજ્યની પ્રજાને દિવાળી પહેલાં મોટી ભેટ સરકાર આપવા જઈ રહી છે. જી હા દર્શક મિત્રો, દિવાળીનો તહેવાર હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે, ત્યારે આ તહેવાર પહેલાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરી રહી છે. હકીકતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના મહિલા લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. સરકારી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા યોજના હેઠળ 1.75 કરોડથી વધુ મહિલાઓ નોંધાયેલી છે, જેમને સીધો લાભ મળશે. નોંધનીય છે કે યોગ્ય સરકાર વર્ષમાં 2 વાર મફત સિલિન્ડર આપે છે. એક સિલિન્ડર હોળીના તહેવાર માટે આપવામાં આવે છે તો બીજો સિલિન્ડર દિવાળીના પ્રસંગે આપવામાં આવતો હોય છે. મફત એલપીજી સિલિન્ડર ફક્ત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં જોડાયેલા પરિવારોને જ આપવામાં આવશે, કોઈ અલગ અરજીની જરૂર રહેશે નહીં. મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1 મે 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ગરીબ અને ગ્રામીણ પરિવારો, ખાસ કરીને મહિલાઓને સ્વચ્છ ઇંધણ એટલે કે એલપીજી ગેસ પૂરો પાડવાનો છે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ મહિલાઓ ઉજ્જવલા યોજનામાં જોડાઈ છે. સરકાર આ યોજના હેઠળ ₹300ની સબસિડી આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઉજ્જવલા લાભાર્થીઓને સામાન્ય કિંમત કરતાં ₹300 સસ્તું એલપીજી સિલિન્ડર મળતું હોય છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ છત્તીસગઢના પ્રવાસે છે, ત્યારે રાજ્યના બસ્તરમાં અમિત શાહે માં દંતેશ્વરીના દર્શન કર્યા હતા અને તે બાદ જગદલપુરમાં બસ્તર દશેરા લોકોત્સવ અને સ્વદેશી મેળાને સંબોધિત કર્યો હતો, જ્યાં તેમણે નક્સલવાદીઓને ખુલ્લી ચેતવણી પણ આપી હતી. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે સ્પષ્ટ કર્યું કે નક્સલવાદીઓ હવે હથિયાર નાખવા જ પડશે. આ સાથે જ તેમણે કહ્યું કે નક્સલવાદના ખતરાને અલવિદા કહેવા માટે 31 માર્ચ 2026નો સમય નક્કી કરવામાં આવ્યો છે. અમિત શાહે વધુમાં ઉમેર્યું કે નક્સલવાદીઓ સાથે વાતચીતની કોઈ સંભાવના નથી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારની લાભદાયક આત્મસમર્પણ અને પુનર્વાસની નીતિને સ્વીકાર કર્યા બાદ તેમણે નક્સલવાદીઓએ હથિયાર નાખવા જ પડશે. કેટલાક લોકોએ એટલે કે નક્સલી સાથે વાતચીતનું આહવાન કર્યું છે. હું ફરી એક વખત સ્પષ્ટ કરી દઉં છું કે છત્તીસગઢ અને કેન્દ્ર સરકાર બંને બસ્તર અને તમામ નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. હવે વાત કરવાની શું વાત છે? એક આકર્ષક આત્મસમર્પણ અને પુનર્વાસની નીતિ લાગુ કરવામાં આવે છે. આગળ આવો અને પોતાના હથિયાર નાખી દો.
અમિત શાહે ચેતવણી આપતા જણાવ્યું કે હથિયારોના બળ ઉપર બસ્તરની શાંતિ ભંગ કરવાના સુરક્ષા દળોને જડબાતોડ જવાબ આપીશું. અમિત શાહે વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં કેટલાક લોકો વર્ષોથી ખોટી સૂચના ફેલાવતા રહ્યા છે કે નક્સલવાદનો જન્મ વિકાસની લડાઈ માટે થયો હતો, પરંતુ હું પોતાના આદિવાસી ભાઈઓને જણાવવા આવ્યો છું કે બસ્તર વિકાસથી વંચિત રહ્યો છે. તેનું મૂળ કારણ નક્સલવાદ છે. બસ્તરમાં આયોજિત આ કાર્યક્રમને સંબોધતા અમિત શાહે ઉમેર્યું કે નરેન્દ્ર મોદી સરકારે 10 વર્ષમાં છત્તીસગઢના વિકાસ માટે 4 લાખ કરોડ રૂપિયા વધુ આપ્યા છે. વડાપ્રધાન તરફથી હું તમને જણાવી દઉં કે 31 માર્ચ 2026 બાદ નક્સલી તમારા વિકાસને નહીં રોકી શકે. હવે મિત્રો, અરબી સમુદ્રમાં સર્જાયેલા ભયાનક વાવાઝોડા શક્તિની અપડેટ વચ્ચે નેપાળથી મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા દર્શક મિત્રો, નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે રવિવાર અને સોમવાર માટે 2 દિવસની રજા જાહેર કરી છે, જ્યારે શાળાઓ અને એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે દેશના 17 જિલ્લાઓમાં ભારે ભૂસ્ખલન અને પૂરની ચેતવણી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. ઓડિશામાંથી ઉદ્ભવેલી નવી લો પ્રેશર સિસ્ટમ નેપાળ તરફ આગળ વધી રહી હોવાથી 4 થી લઈને 6 ઓક્ટોબર દરમિયાન વધુ વરસાદની શક્યતા છે. કાઠમંડુ ખીણમાં સુરક્ષાના કારણોસર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લોકોને મુસાફરી ટાળવા તેમજ સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઉર્જા, જળ સંસાધન અને સિંચાઈ મંત્રાલયે ચેતવણી આપી છે કે નારાયણી, બાગમતી, કમલા અને કોશી નદીઓના પાણીનું જળસ્તર ખતરનાક સ્તરે વધી શકે છે. નાના નાળા અને પર્વતીય પ્રવાહોમાં અચાનક પૂર આવવાની શક્યતા પણ તેમણે જણાવી છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની ચેતવણી મુજબ મધ્ય નેપાળમાં ચોમાસાની સિસ્ટમ પ્રવેશતા દેશભરના ઘણા જિલ્લાઓ ઉચ્ચ જોખમ હેઠળ છે. ગૃહ સચિવ રામેશ્વર દંગલે જણાવ્યું કે જાહેર રજાનો આદેશ આપત્તિ વ્યવસ્થાપન કચેરીઓ અને આવશ્યક સેવાઓ પર લાગુ થશે નહીં.